ના દંભ ના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. તો સવારના 7 વાગ્યા છે અને 8 વાગે હોસ્પિટલ જવાનું છે. સવારથી લઈ અને સાંજ સુધી આજે હોસ્પિટલમાં રહેવાનું થશે, કેમ કે આજે કિમિયોથેરાપી પણ છે, રેડિયેશન પણ છે અને કિમિયો પણ છે. તો લગભગ સૂર્યાસ્ત થઈ જશે એટલે મને એવું થયું કે અત્યારે જે કંઈ મને થોડો સમય મળ્યો છે એમાં વિડીયો શૂટ કરી લઉં. પછી મને બહુ મોકો નહીં મળે કદાચ આજે વિડીયો શૂટ કરવાનો. તો મિત્રો, અહીંયા હું એક બગીચામાં જાઉં છું રોજ, એક ગાર્ડનમાં સમય પસાર કરવા. સાંજે ઘણી બધી વખત 3-4 વાગે ફ્રી થઈ જાઉં તો સમય વ્યતીત કરવા માટે બગીચામાં જાઉં છું. તો ત્યાં 60-70 વર્ષના આપણા સિનિયર સિટીઝન બેઠા હોય, તેમની વાતો સાંભળું એટલે બહુ મને દુઃખ થાય કે યાર, માણસને 60-70 વર્ષે પણ હજુ આ બધી વાતોમાંથી નથી નીકળવું. એમની ચર્ચામાં સતત શેર બજાર, સ્ટોક માર્કેટ, IPO, એમના દીકરાઓની વાતો, પુત્રવધુઓની ગોસિપ, એમના છોકરાઓની ચિંતા. મતલબ એમને પોતાના માટે જીવવું જ નથી, એ આખો નાખું જે. એટલે મને એમ થાય કે યાર, આપણે લોકો વિકાસશીલ દેશ છીએ, આપણે અહીંયા લોઅર મિડલ ક્લાસ વધુ છે એટલે આપણે દુઃખી નથી. આપણો માઇન્ડસેટ જ એવો છે. હું કોઈ ભૂરિયા નહીં યાર, કોઈ ગોરા માણસને આ રીતે ચર્ચા કરતા જવાનીમાં પણ નથી જોયું. એ જવાનીમાં પણ તમે જુઓ તો બિંદાસ્ત જીવતા હોય, પોતાના માટે જીવતા હોય. આપણે ઠીક છે, એટલી બધી ક્રાંતિ સંભવ નહીં બને હજુ અહીંયા, પણ કમસે કમ યાર તમે લોકો તમારા માટે ક્યારે જીવશો? હવે 60-70 થયા, કેટલા શ્વાસ બાકી છે? આપણને જીવનમાં વર્ષો નથી મળતા, આપણને શ્વાસ મળે છે. તો કમસે કમ હવે પણ હજુ પણ તમારે તમારા માટે નથી જીવવું. એટલે બહુ એ આખો ઘટનાક્રમ એમનું જે ડિસ્કશન બધું હોય છે, ચર્ચાઓ, એ સાંભળી અને મને બહુ એમ થાય કે સારું, આપણે લોકો 1-2% જે પૂંજીવાદી મૂડીવાદી લોકોએ બનાવેલી વ્યવસ્થામાં એવા ફસાઈ ગયા છીએ કે આખી જિંદગી એ ચક્રમાંથી બહાર જ નથી નીકળતા. અને આ 60-70 વર્ષના આપણા સિનિયર સિટીઝન છે, એ તો પોતાને જો સનાતનીને હિન્દુ ગણાવતા હોય તો 50 વર્ષ પછી તો વાનપ્રસ્થ આશ્રમ છે. 25 વર્ષથી લઈ 50 વર્ષ સુધી તમને ખૂબ સમય આપ્યો. આપણે કરી લો જે કરવું હોય, મેળવી લો જે મેળવું હોય, મેળવી લો પૈસા બધું. પણ પછી કમસે કમ 51 પછી, અને ચલો હું ભારતમાં હવે આજે એ અપેક્ષા નથી રાખતો કે 51 વર્ષથી આ લોકો બધું મૂકી દે, અનાસક્ત થઈ જાય, મોહ છોડી દે. પણ કમસે કમ 70 વર્ષ થયા. હવે યાર 2-4 વર્ષ છે, એ તો શાંતિથી જીવો. એ વખતે પણ શેર બજાર, એક અમારા વડીલ બોપલમાં રહે છે, હવે એ 4 ધામની યાત્રામાં હતા. શેર બજારમાં બહુ મોટું રોકાણ એમનું. અચાનક એ કંઈક વૈષ્ણોદેવી ક્યાંક હતા અને બહુ મોટો કડાકો થયો અને ખબર પડી, ત્યાં એ માણસને હૃદયરોગનો હુમલો આવી ગયો. એટલે આટલી હદે યાર આ બધી વસ્તુઓ મહત્વની છે કે તમે સહન પણ ન કરી શકો. એટલે યાર છેલ્લા 2-4-5 વર્ષ પણ પ્રભુ ભજન નથી કરવું, સાત્વિક નથી થવું, ભજન કીર્તન ધ્યાન આવું કશું નથી કરવું, જે સતોગુણ વધારે, જે શાંતિ આપે, આનંદ આપે, સતત એ. અને અમુક તો CCTVની જેમ પેલી નાની આપણી યુવાન જે મહિલાઓ નીકળે એને પણ જોતા હોય છે. એટલે અશોક કુમારના શોખીન મૂવી જેવા બધા આપણા CCTV જેવા ડોકરા, અને પછી દુનિયાના સંસ્કારની શિખામણો આપતા હોય છે. એટલે બિલાડી ત્યાં સુધી જ સારી હોય છે જ્યાં સુધી ઉંદર નથી જોતી. એટલે આ બધા જ અંદરથી તો ભ્રષ્ટ છે. ભ્રષ્ટ જ છે ને યાર. 60-70 વર્ષે પણ હજુ તમે પૈસો ને આ બધી ચર્ચાઓમાં. હવે તો કમસે કમ એટલી માણસને ખબર ના પડે કે કેટલા શ્વાસ છે આપણને. મેં પહેલાં પણ કહ્યું ને, આપણને વર્ષ નથી મળતા, આપણને શ્વાસ મળે છે. એટલે આપણો માઇન્ડસેટ, ભાઈ આપણી આર્થિક સ્થિતિઓ નહીં, આપણો માઇન્ડસેટ આપણને દુઃખી કરે છે. દુનિયાનું હેપીનેસ ઇન્ડેક્સનું જે પેલું બને છે, ખુશી સૂચકાંક, એમાં પણ આપણે પાછળ છીએ ને મને હવે સમજાયું. કેમ કે આપણો માઇન્ડસેટ જ એવો છે. આપણે ક્યારેય આ બધી વ્યવસ્થાઓમાંથી નીકળવું જ નથી. અને આપણને સમાજ, આસપાસનો માહોલ, બધા એવા આપણને પોતાનું જીવન જીવવાની અહીંયા વાત જ નથી. સતત ને સતત ઢસરડા, સતત ને સતત દજાપા, કુટુંબના નામે, પરિવારના નામે, અને એક ખોટા દુષ્ચક્રમાં જેમાં કશું મળવાનું નથી. જ્યાં કોઈનું છે નહીં. આ પાછા દંભી પાખંડી, કોઈનું છે નહીં, પણ એ બધી બિનજરૂરી કાણ મોકાણ અને વ્યવસ્થાઓની અંદર જ આપણો સમય વ્યતીત થઈ જાય. એટલે બહુ દુઃખ થાય મને. શંકરાચાર્યની જેમ, ગૌતમ બુદ્ધની જેમ ભરી જવાનીમાં હું તમને અનાસક્ત થવાનું નથી કહેતો, સંન્યાસની પરંપરાઓ, પણ કમસે કમ 70 વર્ષે તો કમસે કમ છોડો. ઝીંગુરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયાઓ 70, 80, 75 વર્ષે હવે કબરમાં પગ લટક્યા છે, દાંત નથી મોઢામાં, 50 ગોળી લઈને જીવન ચાલે છે, તો પણ શેર બજારની ચર્ચા કરે તું યાર.
તારી ભીતર જે શેર છે ને, સિંહ છે, એને ક્યારે જગાડીશ? ક્યારે તું પોતાના માટે જીવીશ? ક્યારે તું ગંગા કિનારે જઈ અને ધ્યાન કરીશ અને આ ખેલને સમજવાની કોશિશ કરીશ? ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને વિડીયોને હાઈપ કરજો.